નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું એલડી મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। દલિત દંપતી ખેતરમાં કપાસ જોતું હતું, ગુંડાઓએ હાથ પગ ભાંગી નાખ્યા। દલિત પરિવાર તેના ખેતરમાં કપાસનો પાક જોવા માટે ગયું હતું। આરોપી અને તેના 4 પુત્રોએ હુમલો કરી હાથ પગ ભાંગી નાખ્યા। રાજસ્થાનના અલવરના એક ગામમાં અસામાજિક તત્વોએ એક દલિત દંપતી પર હુમલો કરી તેમના હાથ પગ ભાંગી નાખ્યા હતા। મામલો ભુઠ્ઠી ગામનો છે। અહીં જમીન વિવાદને લઈને એક દલિત પરિવાર પર માથાભારે તત્વોએ હુમલો કર્યો હતો। પીડિત પૂરણ બલાઈ અને તેમની પત્ની તેમના બાપદાદા વખતના ખેતરમાં વાવેલા કપાસના પાકનું નિરીક્ષણ કરવા ખેતરમાં ગયા હતા। એ દરમિયાન કાલેખાન, તેના 4 પુત્રો અને પરિવારના અન્ય સભ્યોએ લાકડીઓ અને લોખંડના સળિયાથી હુમલો કર્યો હતો। હુમલામાં દલિત વૃદ્ધ પૂરણ બલાઈના બંને પગ ભાંગી ગયા હતા, જ્યારે તેમની પત્નીના હાથમાં ફ્રેક્ચર થયું હતું। બંનેને તાત્કાલિક અલવર જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમની હાલત ગંભીર છે। પીડિતના પુત્ર દિનેશે રામગઢ પોલીસ સ્ટેશનમાં હુમલાખોર વિરુદ્ધ નામજોગ ફરિયાદ નોંધાવી છે। રિપોર્ટમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે માથાભારે પરિવાર લાંબા સમયથી પીડિત પરિવારની જમીન પર ગેરકાયદેસર રીતે કબજો કરવાનો પ્રયાસ કરી રહ્યા છે। આ ઘટના બાદ ભુઠ્ઠી ગામ અને આસપાસના વિસ્તારોમાં દલિત સમાજમાં ભારે રોષ ફેલાયો છે। બુધવારે સેંકડો દલિત લોકો રામગઢ ડીએસપીની ઓફિસે પહોંચ્યા હતા અને આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવાની માંગ કરી હતી। પ્રદર્શનકારીઓએ ચેતવણી આપી હતી કે જો ગુનેગારો સામે કડક કાર્યવાહી નહીં કરવામાં આવે તો તેઓ તેમના વિરોધને વધુ તીવ્ર બનાવશે। પીડિતે કહ્યું, અમે અમારી જમીન પર કપાસનું નિરીક્ષણ કરવા ગયા હતા। અચાનક કાલેખાન અને તેના પુત્રોએ અમને ઘેરી લીધા। તેમણે કહ્યું કે જમીન તેમની છે અને તેઓ અમને મારી નાખશે। તેમણે મારા પગ ભાંગી નાખ્યા અને મારી પત્નીનો હાથ ભાંગી નાખ્યો। અમે ગરીબ છીએ, પરંતુ અમે અમારા અધિકારો છોડીશું નહીં। અમને ન્યાય જોઈએ। રામગઢના ડીએસપી ઘટના સ્થળની મુલાકાત લઈને પીડિત પરિવાર સાથે વાત કરી। તેમણે તેમને નિષ્પક્ષ તપાસની ખાતરી આપી અને કહ્યું કે પીડિત પરિવાર તેમના નિવેદનો પૂર્ણ કરે કે તરત જ ગુનેગાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। નિવેદનો દાખલ કરવામાં વિલંબને કારણે તપાસમાં થોડો સમય લાગી રહ્યો છે, પરંતુ અમે ટૂંક સમયમાં બધા આરોપીઓની ધરપકડ કરીશું। પોલીસે જણાવ્યું કે પ્રાથમિક તપાસમાં જમીન વિવાદની પુષ્ટિ થઈ છે અને ફોરેન્સિક ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે। બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ।